તો આજે આપણે છે ને બનાવવાનું છે કેચર કેરીનું શાક. ભાઈ શાક બનાવી તો ટેસ્ટ કરવા આવવું જ પડે ને. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી, બધાને જય માં મંગલે, જય બાપા સીતારામ. તમારું બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ને. અત્યારે છે ને ભાઈ આપણે આવ્યા છે એક રેસીપી બ્લોગ લઈને. એ છે ને આપણી ચેનલમાં કોઈ દિવસ નથી આવ્યો ને એવો રેસીપી વિડીયો છે. તો છે ને ભાઈ કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેતો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેતો. તો ભાઈ અમારા મહેશભાઈ કહે છે આજે આપણે હેનું શાક બનાવવાનું છે. આજે આપણે બનાવવાનું છે કેરીનું શાક. તો આજે આપણે છે ને બનાવવાનું છે કેચર કેરીનું શાક. ને પડખે છે ને દેખાતી છે આંબા છે. તો આમાં છે ને આપણે કેરીઓ છે ને ભાઈ વીણ્યું છે ને જો આવી રીતની કેરીઓ છે. ડુંગળી, ટમેટા, મરસા એવું બધું લઈ લીધું છે. તો હાલો હંધી કટિંગ કરી નાખી પેલા. તો મસ્ત મજાની કેરી લઈ લીધી છે. તો છે ને કેરીને પેલા ધોઈ નાખશું આપણે. હવે આપણે ધોઈ નાખશું મરચાં અને ટમેટા. તો હવે આપણે કેરીને મોળી નાખશું. તો ભાઈ આપણે છે ને મસ્ત મજાની છે ને ભાઈ કેરી કટિંગ કરવાની હતી. કેરી કટિંગ થઈ ગઈ છે ને હવે છે ને ભાઈ અમારા જગદીશભાઈ છે ને સાલી લેવા અમારા માટે સ્પેશિયલ. કા ભાઈ તો ખાવાની કેરીનું શાક? ના, કેરીનું શાક ખાવા ના પાડી ડોક્ટર ના પાડી? શું છે તને? અને મજા બગડી ગઈ. હા ભાઈ છે ને ભાઈ મજા નીકળે છે ને ભાઈ કેરીનું શાક ખાવા ના પાડી. ને હવે છે ને આના છે ને ભાઈ આખી ચીરું છે ને અને છે ને હવે ડબલ બટકા કરવાનું છે. હવે છે ને ભાઈ અમારા મહેશભાઈની છે ને ભાઈ કટિંગ કરશે. હાલો મહેશભાઈ કટિંગ કરવા મળો. હાલો કટિંગ કરી નાખીએ આપણે કેરીનું. હા આ ભાઈ છે ને હાવ કટિંગ કરીને એમ નહીં કરવાના. આને ખાલી છે ને બબે ભાગ કરવાના છે. તો છે ને ભાઈ મહેશભાઈને થોડું શીખવાડવું પડે. કા ભાઈ? હા ભાઈ, આપણને કઈ ખબર ન પડે. આ પહેલી વાર આપણે શાક બનાવી. તમે પણ પહેલી વાર જ બનાવતા છો. હા અમે પહેલી વાર જ બનાવી છીએ. આપણે હજી ભાઈ રેસીપી વિડીયો કેરીનું શાકનો નથી આવ્યો. એટલે છે ને ભાઈ પહેલી વાર આવે છે એટલે ફૂલ સપોર્ટ દેજો ભાઈ. ને વધુ છે ને ભાઈ શેર કરજો વિડીયોને. એટલે છે ને અમને આમ મજા આવે પછી. તો ભાઈ છે ને કેરી કટિંગ કરી નાખી હાલો હરખી રીતે. તો ભાઈ આપણે કેરી મોળી નાખીએ. તો ભાઈ છે ને અમારા મહેશભાઈને હવે છે ને ભાઈ વારો આપી દીધો કેરી મળવાનો. આપણે છે ને કેરી મોળી થાકી ગયા, પણ અમારા મહેશભાઈ આમ તો ગોઠલા હોતી જપતે બાટી બોલો ગોઠલો કાઢો ભાઈ, ગોઠલો કાઢો. કાઢવો પડે. હા ભાઈ કે મને વિડીયો જો હું ગોઠલો કાઢ ને કાલ પેલા કાલ ભાઈ. હા, જો અમારા મહેશભાઈ છે ને કેરી મળે છે હવે. તો આપણે છે ને ડુંગળી મોળવાની છે, પછી ટમેટા ને મરચાં અમે પીડું એવું બધું છે ને ભાઈ મોળવાનું છે. તો છે ને ભાઈ વિડીયો કન્ટિન્યુ બન્યા રહો ને આપણે છે ને હંધી કટિંગ કરી નાખીએ મસાલો હાલો. તો હવે આપણે છે ને ડુંગળીને મોળી નાખશું. તો ભાઈ છે ને મસ્ત મજાનું છે ને ભાઈ આંબાનો સાંયો છે, કેરીનું શાક બનાવવાનું છે કેચર કેરીનું. તો છે ને ભાઈ ડુંગળી આપણે મોળી નાખીએ. તો ભાઈ ડુંગળી રોહિતભાઈ મોળ નાખી છે ને હવે આપણે ટમેટા મોળી નાખીએ. તો ભાઈ હવે છે ને આપણે મોળી નાખીએ મરચાં. મહેશભાઈ છે ને મોળી નાખ્યા ટમેટા. હાલો તો મરચાં મોળી નાખીએ.
તો આપણો બધો મસાલો કમ્પ્લીટ છે ને ભાઈ કટિંગ થઈ જશે ને હવે આપણે છે ને સોલો હળગાવવાના ટાઈમ આવી જશે તો હાલો સોલો હળગાવી નાખીએ આપણે. તો આપણે છે ને મસ્ત મજાનો ચૂલો હળગાવી નાખ્યો છે. હવે છે ને ભાઈ તવડીને છે ને મેકી દઈએ આપણે. તેલ, જીરું. તો ભાઈ આપણે છે ને મસ્ત મજાનું તેલ થઈ ગયું છે ને જીરું નાખી દીધું. હવે છે ને ભાઈ કેરી નાખવાનો વારો આવી જશે. કેરીને છે ને પહેલા તેલમાં તળવી પડશે. કેરીને પહેલા તેલમાં તળી નાખી. હવે આપણે નાખી દઈશું ડુંગળી. હવે આપણે નાખી દઈશું સ્વાદ અનુસાર નિમક. ટમેટા, મરસા, હવે આપણે ઘડીક વાર એને સડવા દેશું એટલે છે ને ભાઈ ઢાંકી દેશું ઘડીક વાર. તો આપણે છે ને મસ્ત મજાની છે ને કેરી ડુંગળી ને છે ને ભાઈ ટમેટા ને સુધી ગ્રેવી સડી ગઈ છે. હવે છે ને આપણે હળદર નાખવા. હળદર. હવે આપણે નાખી દઈશું લાલ મરચું. હવે આપણે નાખી દઈશું થોડુંક પાણી. તો ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ આપણે કેરીનું શાક બનાવી છે ને બધી વસ્તુ નાખી દીધું છે. હવે છે ને ઘડીક વાર સડવા દેવાનું છે અને તે છે ને કમ્પ્લીટ છે ને ભાઈ આપણે શાક સડે છે મસ્ત મજાનું છે ને તાપાઈ થાય છે. અમારા મહેશભાઈ છે ને શૂટ કરી દે. કા ભાઈ? હા ખાવાનું ને ખાવાનું ભાઈ ને ભાઈ છે ને આયલો છે ને તમને નજારો દેખાડવા હતો કેવો મસ્ત ને માંડવી છે. બાકી આપણે છે ને કેરી છે ને આંબા નેઠે તે મસ્ત મજાનું શાક બનાવી છે. કા ભાઈ? કેરી નાંબાનું શાક બનાવી એ પાછું કેરીનું શાક બનાવી. હા હા. હવે છે ને મસ્ત મજાનું છે ને ભાઈ શાક સડે છે. ઘડીક વાર આપણે છે ને ભાઈ અને સડવા દઈશું એટલે છે ને સીબું ઢાંકી દઈશું ઘડીક વાર. તો ભાઈ છે ને ભાઈ આપણે શાક છે ને ભાઈ સડે છે ને અહીં છે ને એક છે સામે અહીં છે ને ભાઈ કેરો છે એમાં છે ને મસ્ત મજાનું છે ને ભાઈ ધાણા ભાજી છે કે ધાણા ભાજી આપણે છે ને તોડવાની છે અને છે ને મસ્ત મસ્ત નાની નાની છે ને ભાઈ તોડવા છે. જો અહીં છે તો આમાં છે ને થોડી છે ને ભાઈ ખૂટી લઈ ને આમાં છે ચોળા ને એવું આવેલ છે. બાકી જો આખો કેરો છે આપણે છે ને મસ્ત મજાનું લોકેશન લીધું. તો છે ને ભાઈ વિડીયોમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને છે ને કન્ટિન્યુ વિડીયોમાં બિનારો હાલો. તો ભાઈ અટાણમાં આપણું કેરીનું શાક સડે છે ને અટાણમાં થોડોક રસો છે. આપણે છે કે કેરીનું શાકમાં થોડોક પાણી છે કે એ હાવ બળી જવા દેવાનું. તેલ બતાય કે એમ હાવ કરી નાખવાનું એટલે છે કે આનો સ્વાદ આમ બહુ મસ્તી લાગે. તો આપણું છે ને ભાઈ મસ્ત મજાનું શાક સડી ગયું છે. હવે આપણે છે ને નાખી દઈશું ધાણા જીરું. તો ભાઈ આપણું ફાઇનલી કેરીનું શાક બની જશે. હવે છે ને આપણે તેને ઉતારી લઈશું. તો ભાઈ છે ને મસ્ત મજાને આપણે છે ને ભાઈ કેરીનું શાક બની જશે ને આમ શાક જોઈને તો મોઢામાં પાણી આવી જાય છે ને ભાઈ. અમારે શાક બની જશે ને અમારે સુનિતાબેન આવી જાય તો સુનિતાબેન છે ને ભાણામાં આપશે. કા બેન? તો ભાઈ શાક બનાવી તો ટેસ્ટ કરવા આવવું જ પડે ને. હા હા અત્યારે લગન છે ને સુનિતાબેન નહોતા. આપણે છે ને ભાઈ જાતે છે ને શાક બનાવ્યું. આપણને છે ને શાક બનાવતા આવડી ગયું છે હવે એટલે છે ને સારું છે. કા બેન? તો તાર ઉપર ખાવા આવવાનું. હા હા તો અમારી બેન છે ને ભાણામાં આપી દે હાલો.
ભાઈ છે ને ફાઇનલી આપણે છે ને ભાઈ ભાણામ છે ને કેરીનું શાક આપે છે સુનિતા બેન જો કામ આવીશ ભાઈ હાલો ભાઈ કેરીનું બધું શાક ખાવા બધું. હા પાણી આવે કે મોઢામાં આમ જો પણ કેમ પણ શાક કેમ બનાવ્યું કેમ છે મસ્ત હો ભાઈ આપણે કીધું એમ જ કર્યું કે હા. તેલ આપણે છે કે ભાઈ કેરીનું શાક બનાવો ને તમે એટલે તેલ છે કે આપણું કાઢી નાખવાનું આમ આમ નહીં રહે ને બહાર બતાવી દે ને એમ કરી નાખવાનું એટલે હા. કેરીનું શાક મસ્ત લાગે આપણને. તમારે સુનિતા બેન જો આવે છે ને ભાઈ આવી ગયા હજી આપણો વારો ને આવ્યો તો એ પહેલા છે ને સુનિતા બેન કે હું ટેસ્ટ કરી લઉં તો શાક તો પડે ને સીઝન નું પેલું શાક છે. હા હા હાલો તો ટેસ્ટ કરો હાલો. સરસ સારું બીનું બહુ મસ્ત બન્યું. વાહ વાહ તમાર મહેશભાઈ તમે હવે શાક હાલો શાક ચાલો આપણે સુપર મસ્તીનું. તો ભાઈ છે ને સુનિતા બેન અને મહેશભાઈ છે ને મસ્ત મજાનું છે ને શાકનું ટેસ્ટિંગ કરી લીધું છે તો હવે છે ને ભાઈ આપણે મસ્ત મજાનું છે ને શાકનું ટેસ્ટ કરી લઈએ ને આ છે ને ભાઈ આપણે થોડાક 4 વાગે વિડીયો બનાવ્યો એટલે છે ને ભાઈ રોટલી જ ભાગી રોટલો ન આવરો છે ભાઈ હાલ છે આપણે તો ભાઈ છે ને મસ્ત મજાનું છે ને ભાઈ કેરીનું શાક બનેલ છે એકવાર તમે બનાવજો પાછા તો ભાઈ આપણે છે ને ભાઈ મસ્ત મજાનું કેરીનું શાક બનાવ્યું ને કેવું લાગ્યું ખાસ કરીને મસ્ત મજાનું કોમેન્ટ કરી નાખજો ને આશા રાખું તમે બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળી પાછળ બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય.